સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં તૈયારી શરૂ કરવામાં આવી છે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં તારીખ 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી આ લોકમેળો યોજાવાનો છે। કુલ 238 પ્લોટની અંદર વિવિધ રાઇડ્સ, ખાણીપીણી તેમજ અવનવા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। ગત વર્ષે અગ્નિકાંડની કરુણ ઘટનાના કારણે મેળાનું આયોજન નહોતું કરવામાં આવ્યું। રાઇડ્સ વિના આ મેળાનું આયોજન થયું હતું। વરસાદના કારણે મેળો રદ પણ કેટલાય દિવસ સુધી રહ્યો હતો। આ વર્ષે જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ તંત્ર એસઓપીમાં આંશિક રાહત આપતા રાઇડ્સ સાથે આ મેળો યોજાઈ રહ્યો છે। લોકમેળામાં રાજકોટમાં 5 થી વધુ પ્રાઇવેટ મેળામાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઋષિ જોડાયા છે અમારી સાથે સીધા। ઋષિ, ચકડોળે ચડેલો આ મેળો આખરે થવા જઈ રહ્યો છે। વિવિધ એસઓપીની સાથે, વિવિધ પરવાનગીઓની સાથે, વિવિધ માર્ગદર્શનની સાથે આ મેળો યોજાવા જઈ રહ્યો છે અને તેના કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં અત્યારે ખુશીની લાગણી વ્યાપી છે, કારણ કે સૌથી મોટો સૌરાષ્ટ્રનો લોકપ્રિય મેળો એટલે રાજકોટનો આ લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાવા જઈ રહ્યો છે। હું તમને એના આ દ્રશ્ય બતાવી રહ્યો છું। લોકમેળાની તૈયારીનો ધમધમાટ અત્યારે શરૂ થઈ ગયો છે। જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ એટલે કે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ અત્યારે સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। એટલે કે 14 ઓગસ્ટે જ્યારે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે કુલ 238 પ્લોટ અહીં રાખવામાં આવ્યા છે, જેમાં રાઇડ્સના એટલે કે મોટી રાઇડ્સના 34 પ્લોટ છે ને નાની રાઇડ્સના 15 થી 20 જેટલા પ્લોટ છે। રાઇડ્સ સહિતનો મેળો યોજાશે કે કેમ, ચકડોળે ચડ્યો હતો આ મેળો। ગત વર્ષે ટીઆરપી ગેમ ઝોનમાં કરુણ ઘટના બની, 27 લોકોના કરુણ મૃત્યુ થયા, જેને કારણે રાઇડ્સ વગરનો મેળો તો યોજાનો હતો, પરંતુ વરસાદી વિઘ્નને કારણે ગત વર્ષે પણ મેળો રદ થયો હતો। હવે આ વર્ષે એટલે કે બીજા વર્ષે આ મેળો યોજાવા જઈ રહ્યો છે। લોકો એક પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ મેળામાં વિઘ્ન ન બને તો સારું, કારણ કે 10 લાખથી વધુ પબ્લિક સમગ્ર સૌરાષ્ટ્રભરની આ 5 દિવસ દરમિયાન આ લોકમેળામાં આનંદ માણશે। જે સ્ટોલની વ્યવસ્થા છે તે પણ ખૂબ સારી રીતે અહીં કરવામાં આવી રહી છે। 5 જેટલા પોલીસના વોચ ટાવર રાખવામાં આવશે અને જે 50 વર્ષનો જે રાજકોટમાં ઇતિહાસ છે કે પહેલી વખત આ લોકમેળામાં એઆઈ ટેકનોલોજી મારફત પબ્લિક ઉપર નજર રાખવામાં આવશે। એન્ટ્રી એક્ઝિટ ગેટની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। કેટલા લોકોએ લોકમેળામાં ખરેખર મુલાકાત લીધી તે સાચો આંકડો આ એઆઈ ટેકનોલોજી મારફત પણ જાણવા મળશે અને તેમાં પણ જે ચોરો છે તેના ઉપર પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ તંત્ર દ્વારા પણ કહેવાયું છે। અને જે પોલીસ સ્ટાફ છે તે પણ સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા માટે અહીં ખડે પગે રહેવાનો છે। હાલ તો અત્યારે પીજીવીસીએલ તંત્ર પણ કામે લાગ્યું છે, કારણ કે લાઇટની સપ્લાય રાત્રિના સમયે બંધ ન થાય તે માટે થઈને તેઓ પણ ખડે પગે રહેવાના છે। હાલ પીજીવીસીએલ તંત્ર હોય, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હોય, કોર્પોરેશન તંત્ર હોય કે પોલીસ તંત્ર, ખભે ખભો મિલાવીને તમામ તંત્ર અત્યારે લોકમેળાને સક્સેસ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ અને ઉત્સાહ છે અત્યારે। જી બિલકુલ ઋષિ, આભાર વિગતો બદલ।